હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ગુજરાતમાં પાછોતરા વરસાદની આગાહી કરી છે। તેમના મતે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। 5 ઓક્ટોબર આસપાસ દરિયા કિનારે પવનનું જોર વધુ રહેશે। વધુમાં 10 થી 13 ઓક્ટોબર વચ્ચે વરસાદની શક્યતા રહેશે અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન વણઝાર નામનું ચક્રવાત શરૂ થવાની સંભાવના છે, જે પાછોતરા વરસાદનું કારણ બની શકે છે। આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 10 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર શરૂ થાય છે। આ સમયગાળા દરમિયાન ખાસ કરીને 10 થી 13 ઓક્ટોબર વચ્ચે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે। આના પરિણામે ચિત્રા નક્ષત્ર દરમિયાન પણ વરસાદ થઈ શકે છે। નવરાત્રિ ઉત્સવ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હાથ્યા નક્ષત્ર દરમિયાન ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે ચિત્રા નક્ષત્રમાં વધુ વરસાદી ઝાપટા પડી શકે છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી ખબરો મળતી રહે।